જૂનાગઢની અંદર વિકાસની વાતને લઈને ધારાસભ્ય સંજય કોરડિયા ફરી એકવાર લાલઘૂમ થતા જોવા મળ્યા છે। વિકાસના કામોની ધીમી ગતિથી ભારે અસંતોષ ફેલાયો છે। ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને સીધો જ કડક પત્ર લખ્યો છે। રસ્તાના કામોની ગતિ ખૂબ જ ધીમી હોવાનો ગંભીર આરોપ છે। લાંબા સમયથી એજન્સી અને અધિકારીઓની બેદરકારીનો ઉલ્લેખ કરાયો છે। રસ્તાની હાલત અત્યંત ખરાબ બનતા નાગરિકોમાં પણ ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। કામોમાં પારદર્શિતા ન હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। જ્યારે નકશા અને પ્લાનની જે એસ્ટિમેટ વગર છે તે કામગીરી થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। આ તરફ ધારાસભ્ય સંજય કોરડિયાએ કમિશનર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે। નકશા વગર કામની પદ્ધતિ કેવી રીતે નક્કી થાય તે અંગે પણ એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે। બિલો કેવી રીતે બનાવવામાં આવે છે તે અંગે પણ પ્રશ્નો જે છે તે અહીંયા ઉઠવા પામ્યા છે। એટલે કે ધારાસભ્ય સંજય કોરડિયાએ ફરી એકવાર ગંભીર સવાલો જે છે તે અહીંયા ઊભા કરતા જોવા મળ્યા છે। કારણ કે જે પ્રમાણે ચર્ચાઓ થતી હતી, જૂનાગઢના વિકાસની વાતો થતી હતી, એ જૂનાગઢના વિકાસની અંદર વિકાસને આડો રસ્તો કોણ રાખી રહ્યો છે? સૌથી મોટો અહીંયા એ સવાલ ઊભો થઈ રહ્યો છે। જૂનાગઢ છે, જૂનાગઢની અંદર આટલા રસ્તાઓ છે। તમે જુઓ કે એક રસ્તો જો ત્યાં સારો હોય, એક રસ્તો, ધારાસભ્ય જે વાતથી તેમણે કડક પત્ર લખ્યો છે, ધારાસભ્ય છે, જનપ્રતિનિધિ તરીકે છે, જનપ્રતિનિધિ તરીકે તેમણે અધિકારીઓને ટકોર કરવી એમની ફરજ છે। પણ આજે પણ જૂનાગઢના અનેક રસ્તા પરથી આપણે પસાર થઈએ છીએ તો ત્યાંથી ખાડા ખબોચિયા જોવા મળે છે। એ ખરાબ રસ્તાથી લોકો હેરાન પરેશાન થાય છે। તો જૂનાગઢની અંદર એવા રોડ રસ્તા ક્યારે બનશે? એટલે એ તો દર ચૂંટણીઓમાં વાત થાય ભાઈ, દર ચૂંટણીઓમાં અધિકારીઓને ટકોર થાય ભાઈ, પરંતુ રોડ ક્યારે બનશે એ તો તમે ફિક્સ ડેટ આપો ભાઈ, કે આજે નહીં તો કાલે આ રોડ બની જવાનો છે। તો આજે બનશે કે કાલે બનશે એનું સ્પષ્ટીકરણ કરો। મારે સંજય કોરડિયાને સવાલ છે અને મારે અધિકારીઓને સવાલ છે કે ભાઈ તમે કેમ કામ નથી કરતા? શું તમને કોઈ નેતા રોકે છે? નેતાઓને પણ એ સવાલ છે કે અધિકારીઓ કેમ કામ નથી કરી રહ્યા? અધિકારીઓની સામે અમે જ સવાલ નથી કરી રહ્યા, અધિકારીઓની સામે ત્યાંના જનપ્રતિનિધિ પણ સવાલ કરી રહ્યા છે। શું એ અધિકારીઓ એ આળસ કરી રહ્યા છે? તો પછી હવે આળસ ખંખેરીને કામ કરો। જૂનાગઢની જનતાએ ખાડા જોવા માટે જૂનાગઢમાં નથી રહેતી। જૂનાગઢને પણ વિકાસની જરૂર છે। સંત સુરા અને સાવજોની ધરતી કહેવાય છે, એ જૂનાગઢ છે। જૂનાગઢથી જે જૂનાગઢમાં એક વખત જે આવે છે પછી બીજી વખત વાત થાય છે કે ભાઈ જૂનાગઢની અંદર ભલે બધું જ સારું છે પણ રસ્તાઓ બહુ ખરાબ છે। શેરીઓ ગલીઓમાંથી નીકળીએ તો રસ્તાઓ બહુ અત્યંત ખરાબ છે, ત્યાંથી નીકળવું કઠિન બની જાય છે। આવી પરિસ્થિતિ વચ્ચે અધિકારીઓ ક્યારે કામ કરશે તેને લઈને પણ સવાલ